અમદાવાદના મુઠિયા ગામના રહીશોની હાલત કફોડી બની છે। કેનાલમાં કેમિકલ પાણી છોડાતા રહીશો ભારે પરેશાન બન્યા છે। આંખોમાં બળતરા, બીમારીના ખાટલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જીઆઈડીસીમાંથી કેનાલમાં કનેક્શન કાપી કેમિકલ છોડાતું હોવાનો દાવો થઈ રહ્યો છે। એએમસી હસ્તકનું ગામ છતાં સુવિધાઓનો અભાવ, અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય હોવાની વાત ગ્રામજનો કરી રહ્યા છે। તો અમદાવાદના મુઠિયા ગામના રહીશોની હાલત કફોડી બની છે। મહત્વનું છે કે કેનાલમાં કેમિકલ પાણી છોડાતા રહીશો ભારે પરેશાન થયા છે। નરોડા મુઠિયા ગામના રહીશો માટે જે કેનાલ છે જે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી, પરંતુ હવે તે માથાનો દુખાવો બની ગઈ છે, કારણ કે તેમાં તમામ જીઆઈડીસીના કેમિકલનું પાણી છોડવામાં આવે છે। અસહ્ય મચ્છરોનો ઉપદ્રવ છે ને ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો લોકોને ભય પણ સતાવી રહ્યો છે। લોકો જે આપણી સાથે વાત કરીશું, મૂળ આ જે કેનાલ છે શું સમસ્યા? સાહેબ, આ વર્ષોથી 1998 અંદર પાણી આવ્યું ત્યારે કેનાલ ઓવરફ્લો થઈ હતી। ત્યારબાદ હાઈકોર્ટે હુકમ કરેલો અને પાકી બનાવી દેવી, જેમાં રિલાયન્સે બનાવી દીધી પાકી। આ વેરો પ્રાંતિજ તાલુકામાંથી આવે છે, જે છેલ્લું ગામ રણાસર, પછી મુઠિયા પછી નરોડા જાય છે। નરોડાથી આગળ જતું હતું પાણી, એ અત્યારે કોઈ કારણોસર જીઆઈડીસી અને એસોસિએશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં ટુકડા પડ્યા છે ત્યાં પાણી ભરાય છે, અને બીજા નંબરમાં વરસાદની પાણીના બાનું કાઢી અને આ લોકો કેમિકલ્સ અંદર ઠાલવે છે। ઘણીવાર રજૂઆત કરી, કમિશનરને કરી છે, પછી ગૃહ નિર્માણ શહેરી વિકાસવાળાઓને કરી, પછી ડેપ્યુટી કમિશનર રાજીવ ગાંધી ભવન, બીજા નંબરમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને, તેમ એસોસિએશનને કોઈ નિવેડો નહીં, કોઈ જાતનો નિવેડો આવેલ નથી। ઠેર ઠેર જે છે કેમિકલનું પાણી આની અંદર છોડવામાં આવે એના માટે ભૂંગળા પણ અમે જોયા છે અને શૂટિંગ પણ કર્યું છે। આ પ્રકારની આખી હરકતો થઈ રહી છે, છતાંય કોઈ નિવેડો નહીં। વરસાદ આવે ત્યારે આ લોકો કેમિકલ ભેગું, જે વરસાદનું પાણી હોય એના સાથે આ પાણી છોડી દે, તો રાતના ટાઈમે છોડી દે તો કંઈ ખ્યાલ ના આવે, અને રાતના ટાઈમે છોડી દેતા પાણીને એના હિસાબે મચ્છરો થાય, અને મચ્છરોના હિસાબે ગામમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળે છે। અને આ કેનાલનો ઉપયોગ જે વરસાદી પાણીનો હતો એના બદલાવા જીઆઈડીસી એના એસોસિએશન તરફથી એનો ઉપયોગ કરવામાં આવે છે। એમનું પાણી, વરસાદનું પાણી અહીં વાળી દીધું, પહેલા જતું હતું આમ બીજી રીતે, ભાઈ એમને પાઇપો નાખીને આ કેનાલ જોઈન્ટ કરી દીધી। આના કારણે કેવી પ્રકારની સમસ્યા ને આપણી માંગણી શું? અમારી માંગણી એ છે કે જે કેનાલ બનાવી હતી ખોદકામ કરીને વ્યવસ્થિત બનાવી દીધી, અને પાકી તો ના કરી કઈ નહીં, ઉપરથી જીઆઈડીસી ને સોંપી દીધી। અને જીઆઈડીસી ગરનાળું બનાવેલું જે છે એ કોર્પોરેશનનું બનાવેલું, કોર્પોરેશનને ખબર છે કે એમને 30 ફૂટનું ગરનાળું છે, અને 5 ફૂટનું ગરનાળું બનાવીને એનો ઉપયોગ જીઆઈડીસી વાળા કરે છે, અને પોતાની જાણે માલિકી હોય। જીઆઈડીસી ની અંદર બી વૃક્ષારોપણ કરવાની વાત તો એક બાજુ, અમારો જે એક પ્લોટ હતો જે ગ્રીન બેલ્ટમાં આવે છે, અમે જે વખતે અમારી જમીન રાખી ત્યારે નિયમ હતો કે ગ્રીન બેલ્ટ માટે અમુક જમીન રાખવી, એ લોકો વેચી મારી અને અત્યારે પાર્ટી પ્લોટનું આયોજન કરી રહ્યા છે। હાલમાં બી કામ ચાલુ છે એનું। મૂળ સમસ્યા આપણે કેનાલની છે, જે કેનાલમાં જે પાણી ઠલવે છે, પછી ઝેરી ગેસ બસ સ્ટેન્ડની બાજુમાં જ છે, એ તમે ત્યાં 5 મિનિટ ઉભા ના રહી શકો। વચમાં એનું મશીન મૂકેલું, પણ એ લોકો રિપોર્ટ એમની રીતે કોઈને જાણ કરીને એમની આ તમામ સમસ્યાઓ છે, એના કારણે શું દુવિધા ઉભી થઈ રહી છે? હાલમાં કેનાલમાં રાત્રે આ લોકો પાણી છોડતા હોય, પ્લસ રાત્રે ઝેરી ગેસ છોડવાના કારણે ગ્રામજનોને આંખો બળવી, ગળામાં ખારાશ આવી, અને એક ઘર છોડીને બીજા ઘર કોઈને કોઈ પ્રકારની આના લીધે બીમારીઓનું ઘર થઈ ગયું છે। જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ગાંધી સીધે માર્ગે આંદોલન કરીશું। આંદોલન કરવાની ફરજ પડશે તેવું લોકોનું કહેવું છે। બેન છે અમારી સાથે, બેન શું સમસ્યા આના કારણે? આ કેમિકલ છોડે છે ને એના હિસાબે મારી વહુને કેન્સર થઈ છે, એમના તમારા ઘેરથી એ પણ જો ખાટલામાં જ છે, બીમાર છે, તો આ તકલીફ બહુ હેરાન કરે છે, એમ માણસનો જીવ લેન આ ગેસ છોડે છે। જે પ્રમાણે આ જે કેનાલ છે વરસાદી પાણીના નિકાલ માટે, પરંતુ તેની અંતર્ગત તમામ જે જીઆઈડીસીના કેમિકલ વાળા પાણી છે તે છોડવામાં આવે છે। લોકોની આંખો બળે છે, ઘેર જે છે આ કેમિકલ વાળા દૂષિત પાણીને કારણે લોકોનું કહેવું છે કે અનેક બીમારીનું, એટલે કે લોકોના ઘરે લોકો બીમારીના ખાટલા ખડકાયા છે, અનેક રજૂઆતો થઈ છે, પરંતુ પરિણામ શૂન્ય છે। ત્યારે આનો તાકીદે નિવેડો આવે તે જરૂરી બને છે। કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, મુઠિયા ગામ, અમદાવાદ।